નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના ગામોમાં વિકાસના કામો અટકી જતા સરપંચો દ્વારા જિલ્લા પંચાયત કચેરી આવી બનાસકાંઠા જિલ્લાના ગ્રામ પંચાયતના વિકાસની દરખાસ્તો ઝડપથી મંજૂર કરવા સહિત મનરેગા યોજનામાં મટીરીયલ કામની મંજૂરી આપવા માટે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. બનાસકાંઠા જિલ્લામાં વિકાસની વાતો કરતી સરકારની ઢીલી નીતિથી ગામડાઓમાં વિકાસ અટકી ગયો છે. વિકાસના અનેક કામો મંજૂરી વિના અધૂરા પડ્યા છે, જેનાથી 2 વર્ષથી ચૂંટાયેલા સરપંચો કામ કરી શકતા નથી, જેના કારણે લોકો પણ રોષ ઠાલવી રહ્યા છે. છેલ્લા કેટલાય સમયથી બનાસકાંઠા જિલ્લાની અંદર મનરેગા યોજના નીચે બનાસકાંઠાના ગ્રામ પંચાયતોની મટીરીયલ અંગેની ફાઇલની મંજૂરી પેન્ડિંગ છે, જેના લીધે મટીરીયલના પેમેન્ટો ઘણા લાંબા સમયથી ગ્રામ પંચાયતને ચૂકવવામાં આવ્યા નથી અને જેના કારણે સરપંચોને જેમની પાસેથી મટીરીયલ્સ લીધું છે તેની રકમ ચૂકવણી કરવાની બાકી હોવાથી સરપંચોની મુશ્કેલીઓ વધી છે. જેને લઈને પાલનપુરમાં જિલ્લા પંચાયત ખાતે બનાસકાંઠા જિલ્લાના સરપંચ એસોસિએશનના આગેવાનોએ જિલ્લાના વિકાસના કામોની દરખાસ્તની મંજૂરી મળે અને મનરેગા યોજનામાં મટીરીયલની રકમ ત્વરિત ચૂકવવામાં આવે તેવી લેખિતમાં જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી. નરેગા યોજના નીચેની જે વહીવટી મંજૂરીઓ મળતી નથી એના કારણે ગ્રામ પંચાયત લેવલે સરપંચો બહુ ઉશ્કેરાટમાં છે અને આ ઉશ્કેરાટ ત્યાં સુધી પહોંચ્યો છે ને એ લોકોને અમને પણ એ રીતની જાણ કરી છે કે લેબર કામો કરવા માટે મજૂરો પણ આવે એમ નથી અને જો મજૂરો ના આવતા હોય અને મજૂરો બેરોજગારી આ યોજના હોવા છતાં પણ જો બેરોજગારી ગામે ગામ હોય તો આ પ્રશ્ન બહુ ગંભીર છે. સરપંચો તરફથી અમને તો એ પણ જાણવા મળ્યું છે કે આગામી જે સંસ્થાકીય ચૂંટણીઓ આવે છે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની અને આ ચૂંટણીઓમાં પણ ગંભીરતાથી લેવામાં આવશે એવું પણ એ લોકો કરતી સૂચન છે. એટલે અમે વહેલામાં વહેલી તકે માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબને વિનંતી કરીએ છીએ. ભારતીય જનતા પાર્ટી, રાજ્ય સરકાર અને જિલ્લાના હોદ્દેદારો અને એમને પણ અમે વિનંતી કરીએ છીએ કે બનાસકાંઠા જિલ્લાના સરપંચોનો જે આ પ્રાણ પ્રશ્ન છે એ તાત્કાલિક ઉકેલ લાવે. રાજ્ય સરકારમાંથી કોઈ મંજૂરીઓ જોઈતી હોય તો રાજ્ય સરકારમાંથી પણ મંજૂરીઓ આવે. જિલ્લા વિકાસ અધિકારી સાહેબ તરફથી મંજૂરીઓ જો લેવાની હોય તો એ પણ અમને મળે અને આ રીતે સમગ્ર જિલ્લાની અંદર વિકાસના કામો જે થંભી ગયા છે, જે અટકી ગયા છે અને જે બેરોજગારી વધવા માંડી છે એનો ભય સતાવતો હોય તાત્કાલિક અસરથી આ કામો ચાલુ કરાવરાવે અને વહીવટી મંજૂરી આપે એ અમારો આજના નિવેદનનો મુખ્ય પ્રશ્ન છે.